અને હવે વાત કરીએ અબુધાબીના એ હિન્દુ મંદિરની કે જેના ઉદ્ઘાટનને આડે હવે ગણતરીઓ ગણાઈ રહી છે। એક મુસ્લિમ દેશમાં હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન એ તો ઐતિહાસિક ઘડી છે જ, પણ અબુધાબીનું મંદિર સ્થાપત્ય અને સર્જનની દ્રષ્ટિએ પણ અતુલ્ય છે। અબુધાબીની અલ વાકબા નામની જગ્યા પર 108 ફૂટ ઊંચાઈ અને 7 શિખરો સાથેનું હિન્દુ મંદિર હવે સંપૂર્ણપણે સજ્જ છે। બસ ઉદ્ઘાટન પહેલાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે। 13.5 એકર મંદિર પરિસર અને લગભગ એટલા જ એકરનો પાર્કિંગ એરિયા ધરાવતું BAPSનું આ મંદિર પૂરા 27 એકર વિસ્તારમાં ફેલાયેલું છે। ફેબ્રુઆરી 2024ના રોજ વસંત પંચમીના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ભવ્ય મંદિરનું ઉદ્ઘાટન કરશે અને ત્યારબાદ 18 ફેબ્રુઆરીના રોજથી સામાન્ય જનોને મંદિરમાં દર્શનનો લાભ મળશે। એક અનુમાન મુજબ યુએઈમાં 26 લાખ જેટલા ભારતીયો રહે છે, જે યુએઈની વસ્તીના 30% છે। ત્યારે યુએઈમાં આ મંદિરના નિર્માણથી ભારતીયોમાં ખુશીનો માહોલ ફેલાયો છે। કહે છે કે વર્ષ 1997માં જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ યુએઈ આવ્યા હતા, ત્યારે તેમણે સપનું જોયું હતું કે અહીં એક હિન્દુ મંદિર બને, અને હવે 27 વર્ષ બાદ આ સપનું પૂર્ણતાને આરે છે। અનુમાન લગાવાઈ રહ્યું છે કે આ મંદિરના નિર્માણને કારણે બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક આદાન પ્રદાન થશે અને દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત થશે, કારણ કે આ મંદિરમાં હિન્દુ અને આરબ બંને સંસ્કૃતિની ઝલક વર્તાઈ રહી છે। ત્યારે અબુધાબીના હિન્દુ મંદિરમાં 7 શિખર છે અને આ 7 શિખર એ સંયુક્ત આરબ અમીરાતના 7 અમીરાત એટલે કે 7 દેશનું પ્રતિનિધિત્વ કરે છે। મંદિર પર કલાત્મક કોતરણીઓ સાથે હિન્દુ ધાર્મિક કથાનકોને કંડારવામાં આવ્યા છે, સાથે જ મુસ્લિમ સંસ્કૃતિની ઝાંખી પણ અહીં જોવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે, મંદિર નિર્માણમાં સ્ટીલ કે લોખંડનો ક્યાંય પણ ઉપયોગ નથી કરાયો, છતાં મંદિરનું નિર્માણ એ રીતે કરાયું છે કે તે આવનારા 1000 વર્ષ સુધી અડીખમ રહેશે। એટલું જ નહીં, 7.7ની તીવ્રતાનો જો ભૂકંપ પણ આવે તો તેને પણ ખમી શકવાની તેનામાં ક્ષમતા છે। મંદિરમાં અલગ અલગ 10 સ્તર પર 150 જેટલા સેન્સર લગાવાયા છે। તો મંદિરની આસપાસ ભારતની પવિત્ર નદીઓ ગંગા, યમુના અને સરસ્વતીના પ્રવાહ બનાવવામાં આવ્યા છે। જ્યાંથી ગંગાનો પ્રવાહ પસાર કરાયો છે, ત્યાં વારાણસી સમાન જ ઘાટનું નિર્માણ કરાયું છે। મંદિર નિર્માણમાં બહારની તરફ રાજસ્થાનના ગુલાબી પથ્થરનો, જ્યારે અંદરના ભાગમાં ઇટાલિયન માર્બલનો ઉપયોગ કરાયો છે। તો મંદિરમાં એવી નેનો ટાઇલ્સ મૂકવામાં આવી છે કે જે યુએઈના ગરમ વાતાવરણમાં પણ અનુકૂળ રહેશે। તો આ સાથે સુપર 6 માં આજે બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો TV9।